જય હિન્દ, જય ભારત. માનનીય ડીજીપી સર દ્વારા તારીખ 3/9/25 થી તારીખ 17/9/25 સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પ્રજાની સુરક્ષા, ખાસ મહિલા સુરક્ષા માટે નંબર પ્લેટ વિનાની અને કાળા કાચવાળી ગાડીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું. જે અનુસંધાને સાબરકાંઠા પોલીસ દ્વારા તારીખ 3/9/25ના રોજ આશરે 4:30 આજુબાજુ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા મોતીપુરા સર્કલ પાસે વ્હીકલ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. જે દરમિયાન કાળા કાચવાળી પોલીસ સ્ટીકર લગાડેલી એક અલ્ટો ગાડીને પોલીસ દ્વારા ઊભી રાખેલ, જેમાં હાજર વાહન ચાલકે પોતે સ્ટાફ હોવાનું અને ગાડી પોલીસવાળાનું હોવાનું જણાવેલ. ઉપસ્થિત પોલીસ દ્વારા કાયદો તમામ માટે સમાન હોવાની તેને સમજ કરે. જ્યારે પોતે આર્મીમાં હોવાનું તેણે જણાવેલ, પરંતુ તેની પાસે આઈ કાર્ડ તથા ગાડીના કાગળો પણ ન હોવાનું જણાવેલ, જેથી તેણે પોતાને જવા દેવા બાબતે અને મેમો નહીં ભરવા બાબતે પોલીસ સાથે સતત 11 મિનિટ સુધી દલીલ કરે, જેથી પોલીસ દ્વારા કાયદાની અમલવારી કરવા જણાવતા પોલીસના જવાન હિતેન્દ્રસિંહ પરમાર સાથે ઝપાઝપી થતા ત્યાં હાજર પોલીસ દ્વારા તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. જેથી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તમામ નાગરિકોને આગ્રહ નમ્ર વિનંતી છે કે અફવાઓથી દૂર રહો, સલામત રહો, તમારા તથા તમારા પરિવારની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરો. જય હિન્દ, જય ભારત.